નમસ્કાર દર્શક મિત્રો, સત્તાનો મહાસંગ્રામ અને તેમાં જ વાત કરીશું આજે દિલ્હીના દંગલની। આજે 5 ફેબ્રુઆરી અને આજે મતદાન શરૂ થઈ ગયું છે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું, અને જેમાં આપણે વાત કરીએ તો એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્રણેય પાર્ટીઓ સત્તામાં આવવા માટે। એક તરફ ભાજપ છે કે જે 25 વર્ષથી સત્તાથી દૂર છે દિલ્હીની। કોંગ્રેસની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી સત્તાથી દૂર છે। 15 વર્ષ જે સત્તામાં રહી હતી, પરંતુ ત્યારબાદ 10 વર્ષ સતત 2 વખત 2 ટર્મમાં આમ આદમી પાર્ટી જીતી, અને ત્યારબાદ હવે આ વખતે ભાજપને આશા છે કે જે પ્રકારનું દિલ્હીમાં શાસન છે, જે પ્રકારની દિલ્હીમાં સ્થિતિ છે, યમુનાની પણ વાત કરવામાં આવી રહી છે। આ સિવાય અન્ય જે ઘણી બધી બાબતો છે કે જેના નામે ભારતીય જનતા પાર્ટી લોકો પાસે વોટ માગી રહી છે। કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ આ વખતે આશા રાખી રહી છે કે 10 વર્ષ બાદ ફરી એક વખત જે શીલા દીક્ષિતનું જે સમય હતો તે વખતનું જે કોંગ્રેસ સરકારમાં દિલ્હીની સ્થિતિ હતી, હવા પણ સારી હતી, અને યમુનાની વાત કરીએ તેની વાત કરીએ, તમામ બાબતને લઈને દિલ્હીની સ્થિતિ સારી હતી તે કોંગ્રેસ કહી રહી છે। અનેક વાયદાઓ પણ કરવામાં આવ્યા છે। સાથે વાત કરીએ આમ આદમી પાર્ટી, તો આ વખતે લિકર કેસની આપણે વાત કરીએ તો તેમાં જે અરવિંદ કેજરીવાલ હોય કે પછી મનીષ સિસોદિયા, તેમને જે જેલ જવાનો પણ વારો આવ્યો હતો, તેમાં આજે 5 વર્ષની આપણે વાત કરીએ તો ઘણું બધું ઘટિત થયું છે આમ આદમી પાર્ટી માટે। જે આતિશીને સીએમ તરીકે બેસાડવામાં આવ્યા, અને આ બધી બાબતનો કે જે જનતા જુએ છે કે કેમ, જનતા કયા આધારે વોટ આપશે તે પણ મહત્વનું રહેશે। ભાજપ છે તો એક તરફ તેમણે અનેક વાયદાઓ કર્યા છે। ગેસ સિલિન્ડરની આપણે વાત કરીએ તો 500 રૂપિયા સબસિડીની વાત કરી છે, તેની સાથે 21,000 રૂપિયા જે ગર્ભવતી મહિલાઓને આપવાની વાત કરી છે, 2500 રૂપિયા તમામ મહિલાઓને આપવાની વાત કરી છે। આ સિવાય જે આયુષ્માન ભારત યોજના દિલ્હીમાં લાગુ કરવાની વાત કરી છે। કોંગ્રેસની વાત કરીએ તો તેમણે પણ 2500 રૂપિયા આપવાની વાત કરી છે, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાત કરી છે। આ સિવાય આમ આદમી પાર્ટી કે જેમણે યુરોપ જેવા રસ્તાઓ બનાવવાની વાત કરી છે, શિક્ષણમાં હજી પણ વોટ આપીને હજી પણ શિક્ષણને આગળ પડતું લઈ જવા માટેની વોટની માંગણી કરી છે। અનેક બાબતોને અંગે વાયદાઓ જનતાને કરવામાં આવ્યા છે ત્રણેય પાર્ટીઓ દ્વારા, પરંતુ જનતા કઈ પાર્ટી તરફ જશે તે પણ મહત્વનું બની રહેવાનું છે। તો જીતવા માટે કઈ પ્રકારના એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે, તે તમામ બાબત પર ચર્ચા કરીશું। અને ચર્ચા કરવા માટે મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે। ચેતન ત્રિપાઠી, રાજકીય વિશ્લેષક, અને તેમની સાથે છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, રાજકીય વિશ્લેષક, બંને મારી સાથે જોડાઈ ગયા છે। ચર્ચાની શરૂઆત કરીએ। સ્વાગત છે બંનેનું निर्माण न्यूज़ में। चेतन जी, सबसे पहले आपसे ही शुरुआत करते हैं दिल्ली के दंगल के बारे में। तीनों पार्टी, भारतीय जनता पार्टी, कांग्रेस और आम आदमी पार्टी, 25 साल से दूर है भारतीय जनता पार्टी, 15 साल सत्ता में रही कांग्रेस, पर फिर 10 साल आम आदमी पार्टी आई, 10 साल से आम आदमी पार्टी हैट्रिक लगाने की राह देख रही कि इस बार हैट्रिक हो जाएगी, पर सवाल भी बहुत सारे हैं। दिल्ली की जनता क्या देखेगी इस बार? देखिए, महत्वपूर्ण मुद्दा यह है कि इस बार 10 वर्ष बाद लगभग, बल्कि मैं 3 चुनावों के बाद बोलूंगा, एक 49 दिन की सरकार और बाकी ये 2 पूर्ण कार्यकालों की सरकारों के बाद ऐसा हो पा रहा है। 3 चुनावों के बाद ये चुनाव त्रिपक्षीय हो गया है, त्रिकोणीय हो गया है। तीनों ही दल, कांग्रेस, भाजपा और आम आदमी पार्टी, पूरी ताकत से उस चुनाव को लड़ रहे हैं। पहले ऐसा लग रहा था कि एक अलिखित समझौता कांग्रेस और आम आदमी पार्टी के बीच हो जाएगा, जैसा अन्य राज्यों में होता है। जब बंगाल में चुनाव हुआ, जब अन्य राज्यों में चुनाव हुआ, तो अगर कांग्रेस लड़ती भी है, गठबंधन में नहीं भी लड़ती, तो भी एक अलिखित समझौते के तहत लड़ती। इस बार वो समझौता कहीं ना कहीं या तो नहीं हुआ है, या वो इतना वो हो गया है कि पार्टी बड़ी अग्रेसिव लड़ रही है। कांग्रेस बहुत अग्रेसिवली लड़ रही है, उसने विभिन्न सीटों पर अपने सबसे ताकतवर कैंडिडेट्स को खड़ा किया। संदीप दीक्षित लड़ रहे हैं, अलका लांबा चुनाव लड़ रही हैं, ठीक है। तो ये दिख रहा है कि कांग्रेस पार्टी पूरी ताकत से इस चुनाव को लड़ना चाहती है। अच्छा, उसके पीछे के कारण ये है कि कांग्रेस ये देख रही है कि जो दलित और मुस्लिम वर्ग का वोट है, वो जो इनसे नाराज हुआ है दलित वोट, वो हमको मिल जाए। दूसरी चीज, कांग्रेस ये चाह रही कि एंटी इनकम्बेंसी के वोट में एक बड़ा शेयर वो भी गेन कर ले, क्योंकि कांग्रेस पार्टी को परंपरागत वोट मिलता रहा है आम आदमी पार्टी के प्रादुर्भाव से पहले। अब आते हैं दूसरी तरफ, बीजेपी इस चुनाव को डू और डाई की सिचुएशन में लड़ रही है। अगर इस बार भी वो आम आदमी पार्टी को दिल्ली की सत्ता से नहीं हटा पाती है, तो अब भाजपा के लिए दिल्ली की सत्ता बड़ी दूर की कौड़ी हो जाएगी। और पहली बार ऐसी स्थिति है कि आम आदमी पार्टी अनकंफर्टेबल होने के बहुत सारे कारण हैं। पहला कारण तो यह है कि 10 वर्ष की एंटी इनकम्बेंसी। दूसरा कारण यह है कि जो विभिन्न घोटालों के बाद जो इनके विभिन्न मंत्री और मुख्यमंत्री अरविंद केजरीवाल स्वयं जेल गए शराब घोटाले और अन्य घोटालों में,
इससे उनकी छवि धूमिल हुई है। तीसरी बात, जो वो एक नई राजनीति, नई किस्म की राजनीति करने की बात करते हैं, नरेटिव सेट करते हैं, इस बार वो धूम कहीं ना कहीं जनता उसको नहीं मान रही है। जो फ्री बीज के सहारे ये चुनाव लड़ते हैं, अब जनता उस पर उकता गई है। तो कहीं ना कहीं ये चुनाव बहुत फंसा हुआ है, और आम आदमी पार्टी फंसी हुई है, ये उनके बयानों से पता चलता है। आतिशी के बयान जो चुनाव आयोग को लेकर के हैं, अरविंद केजरीवाल जिस तरीके की बयानबाजी कर रहे हैं, संजय सिंह जिस तरीके की बयानबाजी कर रहे हैं, तो ये दिखाता है अगर ये चुनाव इस तरीके से होता है कि इसमें वोट शेयर कांग्रेस पार्टी का बढ़ जाता है, 10% से ऊपर वोट शेयर चला जाता है, तो आम आदमी पार्टी निश्चित रूप से बहुत अनकंफर्टेबल सिचुएशन में पहुंच जाए। बीजेपी के लिए ये चुनाव इसलिए सुखद है कि वो उनके पास खोने को कुछ नहीं, उनके पास वो पूरी ताकत से झोंक रहे हैं कि अगर मिल जाए सत्ता तो मिल ही जाए। कांग्रेस के पास भी खोने को कुछ नहीं है, वो ये समझ रहे हैं कि 2 विधायक बन जाए, 4 बन जाए, 5 बन जाए या 10 बन जाए। लेकिन आम आदमी पार्टी अगर दिल्ली में खराब होती है तो इसके परिणाम, इसके निहितार्थ बहुत दूर तक जाएंगे। न सिर्फ इसके निहितार्थ पंजाब में जाएंगे, बल्कि मैं आपको बताऊं कि जब इसका अवलोकन, जब इसकी एनालिसिस, जब इसके कॉन्सिक्वेंसेस देखे जाएंगे, तो आम आदमी पार्टी के अस्तित्व पर खतरा हो। जिस तरीके से उनका प्रादुर्भाव हुआ था, एकदम एकदम इमरजेंट तरीके से, तुरंत इन्होंने आंदोलन किया, तुरंत पार्टी बनाई, पार्टी सत्ता में आ गई, उसी तरीके से ये निपट भी जाएंगे अगर वो यहाँ पर सत्ता मेंटेन नहीं रखते। मैं आपको बताऊं, आम आदमी पार्टी का अस्तित्व, तो आम आदमी पार्टी का सब कुछ दिल्ली से है। अगर वो दिल्ली में विपक्ष में चले जाते हैं तो पूरे विश्व, पूरे देश में आम आदमी पार्टी संगठन के स्तर पर, सत्ता के स्तर पर खत्म हो जाएगी। तो आम आदमी पार्टी अपने अस्तित्व की लड़ाई लड़ रही है, कांग्रेस उस खोए हुए वजूद को पाने के लिए लड़ रही है। जो उन्होंने, जो एक समय तो दिल्ली में, मैं बहुत कहते हुए मुझे कोई गुरेज नहीं है कि दिल्ली आज जहां खड़ी है उसके पीछे शीला दीक्षित की मेहनत है। शीला दीक्षित ने लगातार 15 वर्षों तक दिल्ली का, जैसे एक शिल्पकार कोई बनाता है, मूर्ति बनाता है ना, जैसे एक पेंटर पेंटिंग बनाता है ना, ऐसे उन्होंने दिल्ली को गढ़ा है। आप दिल्ली की किसी भी विकास की योजना, किसी भी विकास के स्मारक को देखेंगे ना, तो उसकी नींव की पत्थर शीला दीक्षित ने रखी। पिछले 10 वर्षों में अरविंद केजरीवाल उस विकास के मॉडल के मजे ले रहे। आज जब करने की स्थिति आई है, आप मुझे बताइए, दिल्ली में कितनी नई बसें खरीदी गई, दिल्ली में कितने नए स्कूल बनाए गए, दिल्ली में कितने नए विश्वविद्यालय बनाए गए, कितने नए शिक्षकों की भर्ती हुई है। सिर्फ फ्री के मॉडल से बात थोड़ी होगी। आप फ्री बांट देते हैं, मोहल्ला क्लिनिक के नाम पर आपने दुकानें खोल दी, उनमें डॉक्टर्स नहीं, नर्सेस नहीं है, और आप सिर्फ एडवर्टाइजमेंट के मॉडल पे चुनाव जीतना चाहते हैं। 2 चुनाव हो गए, 2 चुनावों पर जनता ने आपको देख लिया। आज ना इनका मुफ्त की कोई स्कीम चल रही है, ना इनकी जो सो कॉल्ड ईमानदार छवि थी वो चल रही है, और जनता कहीं से उकता गई है इनसे, और वो इस चुनाव में ये फेस कर रहे हैं। आरटीसी का चुनाव फंसा हुआ है, अरविंद केजरीवाल का चुनाव फंसा हुआ है, मनीष सिसोदिया अपनी सीट, परंपरागत सीट छोड़कर भाग गए। ये दिख रहा है कि हम जिस तरीके के मुद्दे अरविंद केजरीवाल अपनी जनसभाओं में उठा रहे हैं, वो विकास की बात कहाँ कर रहे हैं। જી જી બહુ જ બધી વાતો છે અને બહુ જ બધા મુદ્દાઓ પણ છે, તેની પણ વાત કરવાની છે. જયેન્દ્રભાઈ, ખાસ જે પ્રકારે આપણે વાત કરીએ તો 15 વર્ષ કોંગ્રેસ રહી અને ત્યારબાદ જનતાનો મૂડ એકાએક ચેન્જ થાય છે અને આમ આદમી પાર્ટી સરકારમાં આવે છે. બીજી ટર્મમાં પણ આમ આદમી પાર્ટી આવે છે અને કોંગ્રેસ માટે એ કહી શકાય કે સતત 2 ટર્મથી જે સીટ આપણે વાત કરીએ તો સત્તામાંથી ડાયરેક્ટ વિપક્ષમાં પણ નહીં, એક પણ સીટ નહીં. આ કોંગ્રેસ માટે કેટલું દુઃખદાયી હતું અને આ વખતે કોંગ્રેસ જે પ્રકારે લડી રહી છે દિલ્હીમાં, શું લાગે છે આપને? બેઝિકમાં એક વસ્તુ જોવા જઈએ તો આમ આદમીનો, જેમ ભાઈએ કીધું કે આમ આદમીનો ઉદય દિલ્હીથી થયો અને અત્યારે ખરાબ સિચ્યુએશન સૌથી વધારે 10 વર્ષની એમના શાસનની આવી, એ બી આ ચૂંટણીમાં આવી છે. આમ આદમી અને કોંગ્રેસ બંને એક સિક્કાની 2 બાજુ છે. બંનેની જોડે કમિટેડ વોટરો લેવા માંગે છે. ભાજપની પાસે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને કદાચ વોટ પણ આપવા છે, વોટ આપવા બી હશે ને આપશે બી ખરા, પણ જે ભાજપની જોડે જે પાયાના પથ્થરો હતા, જે ગઢ એમનો બનાવનાર હતા, કે જેને દિલ્હીમાં એમને શાસન આપ્યું, લોકસભાની 7 સીટો આપતા હતા, એવા ઘણા બધા નેતા, સાહેબસિંહ વર્મા હોય, મદનલાલ ખુરાના હોય, સુષ્મા સ્વરાજ હોય, વીકે મલ્હોત્રા હોય, જે લોકોએ દિલ્હીમાં ભાજપને બેઠું કરવામાં મહત્વની ભૂમિકાઓ ભજવી, એવા કદ્દાવર નેતાઓ ભાજપ જોડે આજની તારીખે ઓછા છે. એનું કારણ તમે જુઓ કે સાહેબસિંહ વર્માનો પુત્ર સિવાય કોઈ બીજું કોઈ તાકાતવાર, સુષ્મા સ્વરાજની બેટી સિવાય બીજી કોઈ તાકાતવાર વ્યક્તિ એવી નથી કે જે સમગ્ર દેશમાં દિલ્હીના ફોકસ પર ખબર પડે કે આ દિલ્હીમાં આટલા નેતાઓ આ કામ કરે છે. પણ ભાજપને, જેમ ભાઈએ કીધું
કે સત્તા મેળવવા માટે બહુ મોટી સંઘર્ષ કરવો પડે છે અને એમને ખૂબ નેટવર્કથી સંઘર્ષ કર્યો છે, ખૂબ સરસ કામ કર્યું છે, નેટવર્ક એવું ગોઠવેલું છે. તમે જુઓ કે દિલ્હીમાં જેટલા પ્રોપર દિલ્હીના રહેવાસી છે એના જેટલા જ કે એનાથી થોડા ઓછા ગુજરાતી, પંજાબી, બિહારી, યુપીના નિયરેસ્ટ સ્ટેટના લોકો આવીને સેટલ થયેલા છે, ક્યાંક બિઝનેસના કામે કે ક્યાંક બીજા નોકરી ધંધાથી. એના કારણે આ બધા પરપ્રાંતીય ધેટ મીન્સ કે દિલ્હી બહારના જે લોકલ લોકો હતા એ બધાઓનો જોક હવે ભાજપની તરફ જાય છે, કેમ કે એમને બી એવું ખબર છે કે ભાઈ કોંગ્રેસ તો પિક્ચરમાં જ નથી. જે આશા અપેક્ષાથી 10 વર્ષ સુધી એમને આપને ચલાવી એના મારા દ્રષ્ટિએ હું ઘણી બધી જગ્યાએ ડિબેટમાં કે ચર્ચામાં કહું છું કે આપના બે મુદ્દા એવા અરવિંદ કેજરીવાલે જાદુ કર્યા કે જેમાં એમને સતત 2 ટર્મ સુધી સીએમ બનવા મળ્યું. સૌથી મોટો મુદ્દો પાણીનો હતો. દિલ્હીમાં તમે જુઓ તો ઉનાળામાં પાણીની ખૂબ તંગી આવતી, ટેન્કરો પર વેપાર ચાલતો. આ ટેન્કરોના વેપારમાં માત્ર ને માત્ર કદ્દાવર લોકો જે જાહેર જીવનમાં સંકળાયેલા હોય કે કોઈ બીજી તાકાત પીઠબળ ધરાવતા હોય એ લોકો વેપાર કરતા. અને બીજી વસ્તુ હતી વીજ ચોરી અને વીજળી. તમે દિલ્હીમાં તમે કોઈ બી એરિયામાં ત્યાં પાસ થતા હોય ત્યાં તમને જનરેટર બહાર લગાવેલું લાગે જ. આ બંને મુદ્દાઓને હાઇલાઇટ રાખીને અરવિંદ કેજરીવાલે જયારે થાંભલાઓ ઉપર ચડી કનેક્શનો કાપવા માંડ્યા, પાણીનું યમુનાજીના પાણીની જે મેઇન લાઈનોમાં ચોરી થતી એ રોકવા માંડ્યા, ત્યારે લોકોને એવું થયું કે કેજરીવાલ કંઈક આમાંથી કરશે. અને એ વખતે અન્ના હજારેનું આંદોલન થયેલું એટલે લોકોને એક અપેક્ષા હતી કે કંઈક નવું મળે. આમ જોવા જઈએ તો 3 ટર્મ સુધી શીલા દીક્ષિતે, જેમ ભાઈએ કીધું ત્રિપાઠીએ, એમ એને દિલ્હીના ડેવલપમેન્ટની નીંવ મૂકેલી હતી. પણ દિલ્હી એક કેપિટલ હોવાથી કેટલીક બધી વસ્તુઓમાં ખૂબ સ્પેશિયલ અને સગવડો મળી હતી અને એના કારણે એનો વિકાસ થયેલો. પણ શીલા દીક્ષિતના સમયની પરિસ્થિતિ પછી આ જે કેજરીવાલને બેનિફિટ મળ્યો એના કારણે કેજરીવાલ સત્તામાં રહ્યા. સત્તા હવે એવું થયું કે ભાજપને સત્તા દિલ્હીમાં બિલકુલ ઓપિનિયન પોલ જોવા જઈએ કે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો કદાચ બહુમતી ના આવે પણ કદાચ લીડિંગ પાર્ટી તરીકે આગળ આવી શકે એવું મને લાગે છે. કેમ કે લોકોને ખબર પડી ગઈ કે ભાઈ કેજરીવાલ શું છે અને ભાજપની વિઝન શું છે. રાહુલ ગાંધીએ એના કમિટેડ વોટ માટે જે દિલ્હીનું સંગઠનમાં જે લોકો એમના જૂના સંકળાયેલા હતા એ લોકોના અનુભવોને ધ્યાનમાં લઈ અને એવું નક્કી કર્યું કેટલીક ટિકિટોનું એલોટમેન્ટ કર્યું છે. પણ જ્યાં ઇન્ડી એલાયન્સના પાર્ટનર તરીકે આપ અને કોંગ્રેસ બે સાથે બીજા સ્ટેટમાં ચૂંટણીઓ લડતા હોય કે સત્તાના ભાગીદાર હોય સપોઝ, તો પછી અહીંયા દિલ્હીમાં સામસામેથી એકબીજા પર આક્ષેપબાજી થઈ રહી છે. એ એવું બતાવે છે કે આ બંનેના બે વ્હીલ એલાઇનમેન્ટ નથી અને આ ગાડું આગળ સુધી ચાલે એવું નથી. ભાજપની જોડે ફાયદો એ થઈ ગયો કે ભાજપને એના યુપીના વોટર્સોનો, લોકલ વોટર્સોનું નેટવર્ક યુપીમાંથી નેટવર્ક કામ કર્યું. ગુજરાતના ગુજરાતીઓના એમાંય દેવી પૂજક સમાજ છે, ઉચ્ચ વર્ણના સમાજ છે, ઘણા બધા લોકોને વિજયભાઈ રૂપાણીને મહેશ નાયક જેવા ગુજરાતના નેતાઓએ ત્યાં જઈને સેટલમેન્ટ કર્યું. ગુજરાતીઓને જ ખાલી ફોકસ કર્યા. તમે વિચાર કરો કે ભાજપનું જે ગ્રાસરૂટનું વર્કિંગ હતું એ એવું હતું કે ભાઈ ગુજરાતના નેતાઓ ગુજરાતીઓની જોડે ટચ કરે, યુપીના લોકોને યુપીના નેતાઓ ટચ કરે, પંજાબના નેતાને પંજાબી ટચ કરે. આ કારણે એમને જે લોકોના એક માઇન્ડ કન્વર્ઝન કરવાનું હતું કે તમે રેવડી મફત, પણ તમારે જોઈતું હોય તો યમુનાજીનો રિવરફ્રન્ટ, સાબરમતીના રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ અમે યમુનાજીમાં બનાવીશું. પાછલી લગભગ 4 થી 5 સરકારોએ યમુનાનું શુદ્ધિકરણના નામે કશું જ કર્યું નથી. દિલ્હીવાસીઓને ખબર છે પણ એમની જોડે બીજો કોઈ ઓપ્શન બી નથી હોતો મજબૂત. એના કારણે આપને ફાયદો થયો, 3 ટર્મ સુધી શીલા દીક્ષિતને ફાયદો થયો અને હવે ઓપ્શનલ એવું આવી ગયું છે કે લોકો એક બાર ફીરશે, ભાજપ ફીરશે કરીને ચૂંટણીમાં કદાચ બહુમતી ના આપે પણ બહુમતીની નજદીક લઈ જાય એવું મને બી લાગી રહ્યું છે. चेतन जी, अभी प्लस पॉइंट किस पार्टी के लिए कौन सा प्लस पॉइंट है? क्योंकि जो संकल्प पत्र की बात करें तो उसमें भी बहुत सारे वायदे किए गए हैं. महिलाओं को लेके 2500 रुपये जो गैस सिलेंडर है उसकी बात की गई है. रोड रास्ता जो उसकी बात करें तो यूरोप जैसे रोड बन जाएंगे, ऐसा आम आदमी पार्टी ने कहा है. बहुत सारी बातें की गई है. लेकिन
प्लस पॉइंट की बात करें, यमुना की बात करें, या जो भी अभी चल रही है, जो मुद्दे दिल्ली में चल रहे, उसमें प्लस पॉइंट कौन सी पार्टी के पास कितने हैं जीतने के लिए? देखिए, सबसे महत्वपूर्ण मुद्दा जो इस बार पूरे चुनावों में बना और मुझे लगता है अब वो राजनीतिक मुद्दा भी बनता चला जा रहा है। जैसे 2014 से पहले गंगा सफाई एक मुद्दा बना, जिसको लेकर के फिर एक पूरा ये नमामि गंगे करके स्कीम लाई गई, गंगा सफाई को लेकर अलग मंत्रालय बनाया गया था और उमा भारती उसकी मिनिस्टर बनी थी। गंगा कितनी साफ हुई वो अलग विषय है, लेकिन इस बार यमुना सफाई एक मुद्दा बन गया है। और यमुना सफाई का जो मुद्दा है, ये आम आदमी पार्टी के लिए एक मजबूत डेंट है। आम आदमी पार्टी इसका जवाब नहीं दे पा रही, क्योंकि अरविंद केजरीवाल लगातार पिछले 10 वर्षों से यमुना की सफाई पे बड़ी गोल मोल बातें करते रहे, बड़ी वो। तो एक मुद्दा तो ये है जो विपक्ष के पक्ष में है, जिसको कांग्रेस और भाजपा अपने अपने तरीके से भुनाने की कोशिश कर रहे हैं। दूसरा जो मुद्दा है, जो विपक्ष जिस मुद्दे पर है, वो है भ्रष्टाचार का मुद्दा। लगातार शराब घोटाला और उससे जुड़े अन्य तमाम घोटाले को विपक्ष उठा रहा है, और वो भी एक मुद्दा इस बार है। तीसरा जो महत्वपूर्ण मुद्दा जिस पर विपक्ष खेल रहा है, जिसको विपक्ष की मजबूती है, वो है कि सीएम कौन होगा। लगातार आतिशी जिस तरीके का ड्रामा करती रही कि उन्होंने सीएम की सीट छोड़ दी, पैरेलल एक सीट लगाई, वहां बैठी, तो मुख्यमंत्री अब उसमें महिला विरोधी कार्ड खेला जा रहा है कि अगर आतिशी नहीं बनती है तो अरविंद केजरीवाल महिला विरोधी है। ठीक है, तो ये सारे मुद्दे जो है वो तो एक तरफ मुद्दे हैं। आम आदमी पार्टी के जो मुद्दे पक्ष में काम कर रहे हैं, उसमें सबसे पहला मुद्दा ये है कि आम आदमी पार्टी लगातार ये कह रही है कि हमने जो फ्री की तमाम स्कीम्स चलाई उनको उन और आम आदमी पार्टी का एक मजबूत प्रचार तंत्र है जो लोगों को ये भरोसा दिलाता है कि अरविंद केजरीवाल को राजनीतिक साजिश के तहत फंसाया जाए। आम आदमी पार्टी जो फ्री की तमाम स्कीम्स चलाती है अलग अलग बस्तियों में, अलग अलग क्षेत्रों में, उनका फायदा उन्हें मिल रहा है। लेकिन एक बात और समझिए, जो चुनावी घोषणा पत्र होते हैं, चुनावी घोषणा पत्रों के आधार पर जनता वोट नहीं देती। जनता वोट देती है जो नरेटिव ड्यूरिंग इलेक्शन सेट हो जाते हैं, और जो नरेटिव इस बार सेट हुआ है, कम से कम मैं आपसे बात लगातार कह रहा हूं कि आम आदमी पार्टी को नरेटिव सेट करने में विफल रही। उसकी जिस तरीके से वो पिछले चुनाव में या उससे पिछले चुनाव में सफल रही थी अपने नरेटिव को सेट करने में, वो सफल इस बार उतनी उस नरेटिव की तीव्रता नहीं है। और यही बात उनके लिए चिंता का विषय है। ठीक है, कि कहीं ना कहीं भाजपा और कांग्रेस अपने अपने तरीके से विपक्ष के नरेटिव को सेट करने में सफल रहे। आज स्थिति ये है, मैं आपको बहुत खुल के बता रहा हूं कि अरविंद केजरीवाल नई दिल्ली सीट पर, मैं ये नहीं कह रहा जीतेंगे या हारेंगे, लेकिन कम से कम परेशान तो है संदीप दीक्षित की वजह से। उनको लग रहा है यार ये चुनाव तो फंसता चला जा रहा है। ठीक है, आतिशी का चुनाव त्रिकोणीय संघर्ष में फंस गया है, और ऐसे तमाम नेता हैं जिनके चुनाव त्रिकोणीय संघर्ष में फंस गए। पहले 2 चुनावों में आम आदमी पार्टी की टिकट ही जीत की टिकट मानी जाती थी। आज ये स्थिति नहीं है। आप किसी भी लोकसभा सीट पे चाहे विधानसभा सीट पे चले जाइए, पता कीजिए जाके, तो ग्राउंड पर ये स्थिति है कि आम आदमी पार्टी का कैंडिडेट चुनाव लड़ रहा है, लेकिन विपक्ष के साथ उसकी लड़ाई है। ऐसा नहीं कि एक तरफा चुनाव वो लड़ पा रहा है। तो चुनावी घोषणा पत्र से ज्यादा कोई भी चुनाव जो नरेटिव ड्यूरिंग इलेक्शन सेट होता है उस पर होता है, और इस बार विपक्ष कहीं ना कहीं वो उस नरेटिव को सेट करने में सफल रहा। एक जो नई बात देखने को मिली, वो कई चुनावों से, विधानसभा चुनावों से मैं ये देखता हूं कि जहां भी स्थानीय पार्टी मजबूत चुनाव लड़ती है, वहां कांग्रेस पार्टी उसको वॉकओवर दे देती है। इस चुनाव में ऐसा हुआ, और इसकी लगातार मांग उठ रही थी कांग्रेस के अंदर से कि आम आदमी पार्टी को वॉकओवर न दिया जाए, आम आदमी पार्टी के साथ फाइट की जाए, और कांग्रेस वहां फाइट कर रही है। विभिन्न सीटों पर मैं देख रहा हूं कि उनके कैंडिडेट पूरी ताकत से लड़ रहे हैं। अब इसका क्या असर होगा, कितने वोट शेयर पाएंगे, कितना वोटिंग परसेंटेज होगा, लेकिन अगर कांग्रेस पार्टी 10% से ऊपर वोट शेयर पाती है और 5 से ज्यादा विधायक बनाने में सफल होती है, तो ये आम आदमी पार्टी के लिए बहुत चिंता का विषय हो जाएगा, क्योंकि फिर वो स्थिति कहीं ना कहीं वही आ जाएगी कि आम आदमी पार्टी के विधायक 40 से नीचे पहुंचेंगे। ये एक नटशल में इसका एनालिसिस है पूरे चुनाव का। भाजपा के लिए ये चुनाव हर तरीके से बल्ले बल्ले का चुनाव है। जितनी सीटें बढ़ जाए वो अच्छा, अगर सरकार बना पाए तो अच्छा, नहीं बना पाए तो कम से कम 20+ सीटें हो जाए। अगर वो दहाई का आंकड़ा पार कर जाते हैं तो भी भाजपा के कार्यकर्ताओं की पीठ ठोकी जाएगी कि भाई चलिए हम दहाई का आंकड़ा पार कर गए। तो ये चुनाव विपक्ष के लिए तो गेनिंग का चुनाव है, आम आदमी पार्टी के लिए ये अस्तित्व बचाने का चुनाव। अगर ये चुनाव में आम आदमी पार्टी हारती है तो आम आदमी पार्टी का अस्तित्व खतरे में पड़ जाएगा। जी एक એ જ વાત કે આમ આદમી પાર્ટી માટે આ ખૂબ જ ખાસ છે, પરંતુ અન્ય બાબતોને લઈને પણ આ ચૂંટણી ખાસ છે જયેન્દ્રભાઈ, કારણ કે ઘણા બધા જે અહેવાલો પણ સામે આવ્યા છે, વાતો સામે આવી કે વોટિંગ ન થાય, વોટિંગ ન કરે, એના માટે પણ ઘણા બધા પેંતરા
કરવામાં આવ્યા કે જે કોઈ લોકો છે ક્યાંક વધારે પ્રમાણમાં જે જનતા છે, વોટર્સ છે, કે કોઈ એક્સ પાર્ટીના જે સપોર્ટમાં છે, તો તેમને પહેલેથી જ તેમાં જે તેમના હાથ પર શાહી લગાવવાનો જે મામલો પણ સામે આવ્યો. ઘણા બધા મામલા આવા સામે આવે કે વોટિંગ ન કરી શકે આ પાર્ટીને, એવા પણ મામલાઓ આ વખતે સામે આવ્યા છે. આપને શું લાગે છે, કેટલી સચ્ચાઈ આમાં હોઈ શકે છે? શું જીતવા માટે અહીંયા સુધી જઈ શકે છે? શિવમ, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ પોલિટિક્સ. રાજકારણમાં બધું જ શક્ય છે અને બધું જ અશક્ય. આપણે માનીએ કે આ વસ્તુ ચૂંટણીમાં ના થાય, એ ચૂંટણીમાં ઘણી બધી વસ્તુ થાય છે. એવા ઘણા બધી ચેનલોના આપણે સ્ટિંગ ઓપરેશનો બી જોયેલા છે. પરિસ્થિતિ એવી છે કે સમય પ્રમાણે પ્રજા અને પક્ષ બંને એમના અધગંડા જુદી જુદી રીતે અપનાવે છે. ઘણા બધા પહેલાના સમયમાં એવું હતું કે લોકો સ્વેચ્છાએ મતદાન માટે જતા હતા, પોતાના વાહનમાં જતા હતા. આજે પરિસ્થિતિ એવી છે કે પોલિંગ સ્ટેશનો થોડા દૂર થઈ ગયા, પાર્ટીઓ લોકોને વાહનમાં લઈ જવા માંડી, એટલે લોકો પરાવલંબી બી થઈ ગયા. આ બધી વસ્તુ બની શકે છે એટલા માટે કે આ બધું ઘણી બધી વસ્તુઓ આપણે જોયેલી છે, પ્રેક્ટિકલ લાઈફમાં જોયેલી છે. પરિસ્થિતિ એ થાય છે કે જ્યારે તમારા મત વિસ્તારનો સભ્ય એટલે વિધાનસભાનો સભ્ય સક્ષમ રીતે કામ કરેલું ના હોય અને ખાલી પાર્ટીના નામે જીતીને 5 વર્ષ લીલા લહેર કરેલા હોય, પ્રજા બધું જ જુએ છે. કઈ પાર્ટીનો કાર્યકર, કયા પાર્ટીનો નેતા કયા સ્ટેજ પર ગયો છે, ક્યાંથી ક્યાં ગયો છે, એ જોઈને જ્યારે એવું નક્કી કરે કે આ વખતે મારે ચૂંટણીમાં કોઈને વોટ જ નથી આપવો, એ લોકો વોટિંગથી અલિપ્ત રહે છે. બાકી મધ્યમ વર્ગ અને હાયર મધ્યમ વર્ગ તો 100% વોટિંગ કરવા જાય છે. નો ડાઉટ એમાં થોડી વધઘટ થતી હશે, પરંતુ મતદાન એટલા માટે કરે છે કે એમને ખબર છે કદાચ આ માણસ આવશે તો આપણા વિસ્તારનું કામ કરશે, આપણા રાજ્યનું સારું કામ કરશે, આ મંત્રી બનશે. લોકો એક સ્ટેજ આગળ બી હવે વિચારતા થઈ ગયા કે આ ધારાસભ્ય બનશે તો આ મંત્રી ચોક્કસ બનશે, મંત્રી બનશે તો આટલા કામો વધારે સારા થશે. આ બધા જ ફેક્ટરોને ધ્યાનમાં લઈને લોકો વોટિંગ કરે છે. અને હું એવું માનું કે દિલ્હીમાં જે રીતે પાછલા 5 વર્ષમાં જે પરિસ્થિતિ થઈ, એમાં સૌથી વધારે જ્યારે કેબિનેટના મિનિસ્ટર કે મુખ્યમંત્રીને જેલમાં રહેવાનો વારો આવે, તમે જુઓ પાર્ટી લેવલે કદાચ આપ પાર્ટી એવું કે અમારા પર બાઇટ્સ રાખીને આ બધું કરેલું છે, પણ ન્યાયતંત્ર કદી બી પુરાવા વિના કોઈને પણ સજા કરતું નથી. ન્યાયતંત્રમાં એવું છે કે કોઈ પણ હિસાબે ખોટી વાત એ લોકોની મનાય એવી નથી. ન્યાયતંત્રે 100% બધી જ પાસાઓનો વિચાર કરીને આ કામ કર્યું હશે કે જે હુકમ કર્યા હશે, પરંતુ લોકોને એવી ખબર પડી ગઈ કે મનીષ સિસોદિયાએ શું કરેલું છે, કે કેજરીવાલે શું કરેલું છે, કે કેજરીવાલ જોડેની એમની જે અપેક્ષાઓ હતી, જે અપેક્ષાઓને લઈને 10 વર્ષ સુધી સતત બંને ચૂંટણીમાં એમને સરકાર બનાવવામાં મદદ કરી, એ બધા લોકોના આ વખતના મતના વિભાજન 100% છે. ક્યાંક કોક ભાજપ તરફ જશે તો કોક કોંગ્રેસ તરફ જશે. કોંગ્રેસના બી કમિટેડ વોટર્સોને જે આપ લઈ ગયું હતું એ પાછા કોંગ્રેસમાં પાછા જશે. તો જેમ ચેતનભાઈએ કીધું એ પ્રમાણે કોંગ્રેસ માટે થોડી સારી સિચ્યુએશન ઊભી થશે. કોંગ્રેસના મતદારો ઉમેદવારને કારણે આપના કેન્ડિડેટને ટપ પડી રહ્યા છે, એવી હકીકત સાચી છે. કેમ કે આફ્ટરઓલ બંનેના 1+1 2 થતા હતા, એના બદલે 1 - 1 0 થઈ જાય અને એક ગણતરી એવું બને કે આપને સૌથી મોટું નુકસાન થાય. પણ ભાજપનું જે નેટવર્ક કામ કરી ગયું ને, એ મને એવું લાગે છે કે આ બંને પાર્ટી કરતા ભાજપનું જે સંગઠન હતું, એટલે નેશનલ લેવલે જે પ્લાનિંગ કરેલું, અને એ પ્લાનિંગ થી દરેક સ્ટેટના લોકોને બોલાવીને, મતદારોને બોલાવીને જે વોટિંગ માટેના પ્રયત્નો કે ચૂંટણીમાં એક્ટિવ કર્યા બધાને, એવું લાગે છે કે એમને કદાચ સારી એવી સીટો મળશે અને એનો એડવાન્ટેજ ભાજપને મળશે. આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી કોણ આ વખતે સત્તામાં આવી શકે છે? ક્રમ વાઇઝ મૂકવા હોય તો કોને મૂકશો? ફટાફટ જયેન્દ્રભાઈ. હાજી, પહેલું ભાજપ આવે અને ભાજપને આપ બંનેને હું પેરેલલ ગણું છું, પણ વોટિંગ પર્સન્ટેજ સાંજે વોટિંગના આંકડા આવ્યા પછી ખબર પડી જશે કે કઈ રીતું લોકોનો ટ્રેન્ડ રહ્યો છે. પણ કોંગ્રેસ 3જા નંબરે છે, એનું ઘણા બધા કારણો છે, પણ ભાજપ અને આપ ફર્સ્ટ. जी मैं समझ नहीं पाया, मैं सॉरी। क्या आम आदमी पार्टी सबसे बड़ी पार्टी होगी, इसके बाद दूसरे नंबर पे भाजपा होगी, तीसरे नंबर पे कांग्रेस होगी। ये स्थिति अगर बड़ा फेरबदल होता है तो भाजपा नंबर 1 पे चली जाए, आम आदमी पार्टी दूसरे नंबर पे हो, कांग्रेस तीसरे नंबर पे रहेगी। સારું છે, વોટ થાય છે અને ત્યારબાદ શનિવારે પરિણામ આવશે, મતગણતરી થશે, ત્યારે ખબર પડશે કે કોણ સત્તામાં આવે છે. ત્યારે જોડાયા મારી સાથે ચેતનજી ઓર જયેન્દ્રભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ.
તો દર્શક મિત્રો, સત્તાનો મહાસંગ્રામ સતત ચર્ચા યથાવત રહેશે. અત્યારે ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.